નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામની આજે જાહેરાત થવાની હતી, પરંતુ સીએમ પદની જાહેરાત પહેલા યોજાનારી મહાયુતિની બેઠક રદ કરવામાં આવી છે. મહાયુતિની 2 બેઠક અચાનક રદ કરવામાં આવી હતી. જો અહેવાલોનું માનીએ તો પૂર્વ સીએમ એકનાથ શિંદે તેમના મૂળગાંવ સાતારા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આજે મુંબઈમાં યોજાનારી મહાયુતિની બેઠક રદ કરવામાં આવી છે. આ બેઠક આગામી 2 દિવસ સુધી નહીં થાય. મીટિંગ રદ કરવાનું કારણ હજુ સામે નથી આવ્યું. માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં બીજેપીના ગ્રુપ લીડરની પસંદગી કરાશે. ત્યાર પછી મહાયુતિ ગઠબંધનની બેઠક શરૂ થઈ શકે છે. તો મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ સતારામાં પોતાના ગામ જવાની તૈયારી કરી રહ્યા છે. આ પહેલા ગુરુવારે રાત્રે એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે લગભગ 2.5 કલાક સુધી બેઠક કરી હતી. એકનાથ શિંદે અડધા કલાક સુધી શાહને એકલા મળ્યા હતા. બેઠક બાદ ત્રણેય નેતાઓ મુંબઈ પરત ફર્યા હતા અને આજે મુંબઈમાં મહાયુતિના ત્રણેય નેતાઓ વચ્ચે વિભાગોની ચર્ચા કરવા મોટી બેઠક યોજાવાની હતી. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે અચાનક એકનાથ શિંદે સતારા જિલ્લાના તેમના ગામ જવા રવાના થઈ ગયા છે, જેના લીધે બેઠક સ્થગિત કરાય છે. તો શનિવારે સતારાથી પરત ફર્યા બાદ આ બેઠક ફરીથી યોજવામાં આવશે અને બાકીના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરાશે. ત્યારે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાઈ રહ્યો છે કે દિલ્હીમાં આયોજિત મીટિંગ બાદ એકનાથ શિંદેની બોડી લેંગ્વેજ બદલાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોટો પડાવતી વખતે પણ તેમના ચહેરા પર ખુશી ન દેખાઈ. જોકે બાદમાં મીડિયા સાથે વાત કરતા એકનાથ શિંદેએ કહ્યું કે અમારી વચ્ચે બધું બરાબર છે. તો અગાઉ ગઈકાલે મોડી સાંજે ગૃહપ્રધાન અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર સાથે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અલગથી વાત કરી હતી. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ, એનસીપી સાંસદ સુનિલ તટકરે પણ શાહના ઘરે પહોંચ્યા હતા. લગભગ 3 કલાક સુધી બેઠક ચાલી, પરંતુ મુખ્યમંત્રીના નામ પર નિર્ણય થઈ શક્યો ન હતો. ત્યારે બેઠક બાદ એકનાથ શિંદેએ કહ્યું, બેઠક સકારાત્મક રહી. અમે અમિત શાહ અને જેપી નડ્ડા સાથે ચર્ચા કરી. આ પહેલી મુલાકાત હતી. મહાયુતિની વધુ એક બેઠક મુંબઈમાં યોજાશે. તેમાં સીએમ અંગે નિર્ણય લેવામાં આવશે. એવું માનવામાં આવે છે કે સીએમની પસંદગીમાં જાતિ અંક ગણિત મોટી ભૂમિકા ભજવી શકે છે, કારણ કે 288 સીટોવાળી વિધાનસભામાં મોટી સંખ્યામાં મરાઠા સમુદાયના ધારાસભ્યો છે. દેવેન્દ્ર ફડણવીસ બ્રાહ્મણ છે. આવી સ્થિતિમાં બીજેપી નેતૃત્વ પણ કેટલાક મરાઠા નેતાઓને સીએમ માટે વિચારી રહી છે. કાર્યકારી સીએમ એકનાથ શિંદેએ 27 નવેમ્બરે થાણેમાં કહ્યું હતું કે અમે બીજેપીના સીએમને સ્વીકારીએ છીએ. મને પદની કોઈ ઈચ્છા નથી. જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે મોદીજી મારી સાથે ઊભા હતા. હવે તેઓ જે પણ નિર્ણય લેશે તેને સ્વીકારવામાં આવશે.